હેલો વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર. હું છું પરમાર સુભાષ, બ્રિલિયન્ટ એકેડેમીની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12 ચેપ્ટર 1 અર્થશાસ્ત્રમાં આલેખ ની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો લઈને તમારી સમક્ષ આવ્યો છું. તો આપણે આજે જોવાના છે સી વિભાગના પ્રશ્નો. ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ડાયરેક્ટ સીધા પ્રશ્નો પરની ચર્ચા વાત કરીએ. તો આપણે આજે જોવાનું છે આકૃતિ અને આલેખની સમજૂતીનો તફાવત. આકૃતિ અને આલેખ કોને કહેવાય એના વિશે આજે આપણે સમજીએ. આકૃતિ અને આલેખ વચ્ચેનો તફાવત સ્પષ્ટ કરો. આકૃતિ કોને કહેવાય? કે જે માહિતીનું સ્વયં સ્પષ્ટ હોય એને આકૃતિ દોરવામાં આવે છે. જે માહિતી સ્વયં સ્પષ્ટ હોય, માહિતી સ્પષ્ટ જ હોય ત્યારે આપણે શું દોરીએ છીએ? આકૃતિ દોરવામાં આવે છે. આલેખ, આલેખની અંદર માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય, માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય, સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. ધ્યાન રાખજો, માહિતી સ્વયં સ્પષ્ટ હોય ત્યારે આકૃતિ દોરવામાં આવે છે. આલેખ માહિતી સ્વયં સ્પષ્ટ ન હોય ત્યારે આલેખ દોરવામાં આવે છે. આકૃતિની અંદર જો આકૃતિ દોરવા માટે આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી નથી. કે આકૃતિ દોરવા માટે આપણે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી નથી. તો અહીંયા તમે આલેખ દોરવું હોય તો તમારે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. તો આલેખ દોરવા માટે આંકડાશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. ત્યાર પછી આપણે જોઈએ કે માહિતી સ્પષ્ટ કરવા આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડતો નથી. કે તમે જ્યારે પણ આકૃતિ દોરો છો તો આંકડાશાસ્ત્રના જે સાધનો છે, સ્કેલ, માપ ને બધું, એનો ઉપયોગ કરવો પડતો નથી. જ્યારે આલેખની અંદર આંકડાશાસ્ત્રના જે માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનોનો ઉપયોગ કરવો પડે છે. એના વગર આલેખ શક્ય નથી. ત્યાર પછી આકૃતિ દોરતી વખતે સ્કેલ માપ લેવામાં આવે છે. સ્કેલ માપ લેવાય, પણ જ્યારે તમે આલેખ દોરો છો તો આલેખ ચોક્કસ સ્કેલ માપમાં જ દોરવો પડે છે. તો આલેખ તો ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય નથી. તો અહીંયા 4 પોઈન્ટ છે. આકૃતિ અને આલેખનો તફાવત સ્પષ્ટ કરો તો તમારો પ્રશ્ન પૂછાય. તો ધ્યાન રાખવાનું કે ભાઈ આકૃતિ છે એ સ્વયં સ્પષ્ટ છે, આલેખ સ્વયં સ્પષ્ટ નથી. અહીંયા આપણે જો આકૃતિ દોરવામાં ઊંડું જ્ઞાન જરૂરી નથી, આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન જરૂરી નથી. જ્યારે આલેખની અંદર આંકડાશાસ્ત્રનું ઊંડું જ્ઞાન હોવું જરૂરી છે. માહિતી સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવો પડતો નથી. જ્યારે માહિતીને સ્પષ્ટ કરવા માટે આંકડાશાસ્ત્રના સાધનનો ઉપયોગ કરવો પડે છે. આકૃતિ દોરતી વખતે સ્કેલ માપના સાધનો લેવામાં આવે છે. અહીંયા ચોક્કસ સ્કેલ માપના સાધનો લેવું પડે. અહીંયા ચોક્કસ સ્કેલ માપ વગર આલેખ દોરવો શક્ય નથી. ત્યાર પછી આપણે જોઈએ કે આકૃતિ એટલે શું, તેની ઉપયોગિતા જણાવો. આકૃતિ એટલે શું, તેની ઉપયોગિતા જણાવો. હવે આપણે આગળ તફાવતની અંદર જોયું કે ભાઈ આકૃતિ એટલે શું, કે જે સ્વયં સ્પષ્ટ અવલોકિત માહિતીનું ચિત્ર દ્વારા પ્રતિનિધિત્વ એટલે આકૃતિ. શું કહેવાય? સ્વયં સ્પષ્ટ જ હોય અને અવલોકિત કરીને માહિતી શેના દ્વારા હોય? ચિત્ર દ્વારા હોય, એનું પ્રતિનિધિત્વ એટલે આકૃતિ કહેવામાં આવે છે. અથવા કાર્યકરનો સંબંધ ધરાવતા ચલો. કાર્યકરનો સંબંધ એટલે તમે ધ્યાન રાખો કે x અને y આ બે ચલો છે, આના વચ્ચેનો સંબંધ ધરાવતા હોય, રેખાંકિત કરવામાં આવતા જે ચિત્રો મળે તેને આપણે શું કહીએ છીએ? આકૃતિ તરીકે ઓળખવામાં આવે છે. વિજ્ઞાપન કંપનીઓ આકર્ષણ ઉભું કરવા માટે વિજ્ઞાપનપત્રની અંદર કંપની પોતાના જાહેરાતો આપવી હોય તો આકૃતિ દોરતી હોય છે. રાજ્ય સરકાર પોતાની કોઈ માહિતી આપવી હોય તો આકૃતિ દ્વારા એ માહિતી લોકો સુધી પહોંચાડવાનું કામ કરે છે. સામાજિક સંસ્થાઓ છે એ લોકોની અંદર જાગૃતતા લાવવી હોય તો જાગૃતતા લાવવાનું કામ કરતા હોય છે. તો આકૃતિ જાગૃતતા ફેલાવવાના હેતુથી આકૃતિ દોરવામાં આવે છે. તે સ્વયં સ્પષ્ટ માહિતી માટે દોરવામાં આવે છે. એમાં માહિતી કેવી આપેલી હોય? સ્પષ્ટ આપેલી હોય છે. એટલે કે આકૃતિ એટલે શું, તેની ઉપયોગિતા શું છે આપણે અહીંયા જોયું. વિદ્યાર્થી મિત્રો, તમને આ પ્રશ્ન તમને